નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, એસટીઆઈ માટેની 80 દિવસની જે એક્સપ્રેસ આપણે શરૂ કરી છે, આ આપણી એક્સપ્રેસ ટ્રેન જે છે એ આજે દોસ્તો 10મા દિવસે પહોંચી છે. આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને દોસ્તો ધન્યવાદને પાત્ર છે કે આપ લોકો બહુ સારી પ્રિપેરેશન કરો છો. આમ તો આ એસટીઆઈ માટે દોસ્તો રોજની જે છે એ 7 કલાક મેં તમને આપેલી હોય છે. આ 7 કલાકમાંથી દોસ્તો એક સબ્જેક્ટ માટે 3 કલાક, બીજા સબ્જેક્ટ માટે 3 કલાક અને ત્યારબાદ 1 કલાક. ગઈકાલે મેં તમને આપણા જે એસટીઆઈ નો કોર્સ લીધેલો હતો એ એક ગ્રુપ છે અને એ ગ્રુપમાં જેથી દોસ્તો મેં એક મેસેજ મૂકેલો છે કે ભાઈ એવા ઉમેદવાર છે કે જેમને આ 7 કલાક કરતા પણ વધારે જે છે એ વાંચનની ક્ષમતાઓ છે, એમની પરિસ્થિતિ છે, તો એમને કંઈક એક્સ્ટ્રા પ્રકારની વસ્તુઓ જે છે હું આપી શકું છું. તો લગભગ મને દોસ્તો આપણો જે 150 કરતા વધારે વ્યક્તિએ આ કોર્સ લીધેલો છે, એમાંથી 30 કે 40 ઉમેદવારના એવા જે છે મેસેજીસ મળ્યા છે કે સર અમારી પાસે બીજી 3 કલાક હોય છે, આપ અમને અલગ પ્રકારનું હજી એક શેડ્યુલ બનાવી દો. તો જો આપ પણ કોર્સ લીધેલો હોય, આપ પણ આવી રીતે હજી વધારે સમય આપતા હોય તો હું તમને હજી સારામાં સારું જે છે એ ટાઈમ ટેબલ બનાવી આપીશ. ઠીક છે દોસ્તો, કારણ કે જેટલી લાઈન લેન્થ વાળી પ્રિપેરેશન હશે એટલું જ જે છે આપણને ફાયદાકારક થશે. ઠીક છે, વાતો કરવાથી માત્ર જીકે રમવાથી આપણે પાસ નહીં થાય એ હવે તમે ભલી ભાતી 10 દિવસના કાર્યક્રમ સુધીમાં આપ સમજી ગયા છે. તો આજે દોસ્તો 18 તારીખ થઈ, ઓક્ટોબર મહિનો છે અને 2025 છે. આ સમયગાળામાં દોસ્તો જે છે આપણે રાષ્ટ્રપતિ મહોદયની અગાઉ જે છે એ સત્તાઓ કટોકટીની જોઈ ગયા છે. રાષ્ટ્રપતિ મહોદયની સત્તાઓ ધારાકીય પણ જોઈ ગયા છે. હવે દોસ્તો જે છે રાષ્ટ્રપતિ મહોદયની જે છે એ અન્ય સત્તાઓ આપેલી છે, તેના 10 ક્વેશ્ચન આજે જોઈ લેવા છે. અને હું તમને બધી જ પ્રકારની પીડીએફ એપ્લિકેશનમાં પણ અને જોડે જોડે દોસ્તો જે છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ પ્રોવાઈડ કરી દઉં છું. તો આપ લોકો ત્યાંથી મેળવી લેજો, એની પ્રિન્ટ આઉટ પણ આપ સારી રીતે કાઢી શકશો. ઠીક છે, ચલો તો પહેલો ક્વેશ્ચન છે રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ પર જે છે એ વિધાનો તપાસ કરો. પહેલી બાબત, કોઈ પણ નાણાકીય ખરડો રાષ્ટ્રપતિની ભલામણ વગર સંસદમાં રજૂ થઈ શકે છે. જો નાણાકીય ખરડો રાષ્ટ્રપતિની ભલામણ વગર સંસદમાં જે છે એ રજૂ થઈ શકે છે. તો યાદ રાખવાનું દોસ્તો, આપણા દેશમાં નાણાં બિલ છે, નાણાકીય બિલ છે, એ ક્યારે રજૂ થશે? જો રાષ્ટ્રપતિની જે છે એ પૂર્વ મંજૂરી હોય તો જ, અન્યથા નહીં. તો અહીંયા લખેલું છે કે સંસદમાં પૂર્વ મંજૂરી વગર પણ રજૂ થઈ શકે, તો ગલત થશે. બીજું, રાષ્ટ્રપતિ દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં સંઘનું અંદાજપત્ર સંસદ સમક્ષ રજૂ કરે છે, હે ને? તો આ ખાસ યાદ રાખવાનું દોસ્તો, આ સમયગાળામાં તમે જે છે એ કન્ફ્યુઝ નહીં થતા. શું કામ? કારણ કે નાણાકીય વર્ષની શરૂઆતમાં સંઘનું અંદાજપત્ર રજૂ કરવાની જવાબદારી ડેફિનેટલી રાષ્ટ્રપતિની હોય છે. આ જે છે એ રાષ્ટ્રપતિના માધ્યમથી નાણામંત્રી રજૂ કરતા હોય છે, પણ અલ્ટિમેટ સત્તા તો કોની હોય? તો કે રાષ્ટ્રપતિની જ છે દોસ્તો, હે ને? બજેટ સંસદમાં રજૂ કરવાની જે છે એ સત્તા રાષ્ટ્રપતિની જ છે. નાણામંત્રી તો રાષ્ટ્રપતિ વતી રજૂ કરે છે, બીકોઝ દેશ જે છે એ રાષ્ટ્રપતિના નામે ચાલે છે, દેશ કઈ નાણામંત્રીના નામે થોડો ચાલે છે ભાઈ. તો આ વિધાન જે છે દોસ્તો અહીંયા તમારું સાચું થઈ જશે. મેજોરિટી કેન્ડિડેટ જે છે આ વિધાનને ગલત કરતા જાય છે. ઓકે, હવે સમજો, રાષ્ટ્રપતિ દર 5 વર્ષે નાણાં પંચની જે છે એ રચના કરે છે, હે ને? પણ એક વસ્તુ યાદ રાખજો, યુઝ્યુઅલી દોસ્તો જે છે એ નાણાં પંચ 5 વર્ષે રચાતું હોય, પરંતુ તમને કાલ સવારે પ્રશ્ન પૂછે શું બંધારણમાં સેન્ટ્રલ ફાઇનાન્સ કમિશન એટલે કે કેન્દ્રીય નાણાં પંચ જે 280 પ્રમાણે રચાય, એની જે છે એ મુદત લખેલી છે અથવા તો મુદત ફિક્સ છે? તો તમે યાદ રાખજો, આપણા દેશમાં બંધારણમાં સેન્ટ્રલ ફાઇનાન્સ કમિશન જે છે એની મુદત લખેલી બંધારણમાં નથી. સામાન્ય રીતે 5 વર્ષ માટે જ આવે છે દોસ્તો. ઠીક છે, સો આ નાણાં પંચ છે દોસ્તો એ આપણા દેશમાં કેટલામું ચાલે છે? તો કે ભાઈ પેલું નાણાં પંચ હતું કેસી નિયોગીના અધ્યક્ષ પદે. અત્યારે દોસ્તો જે છે એ 15મું નાણાં પંચ ચાલે છે નંદકિશોર સિંઘના અધ્યક્ષ પદે. ક્યારથી ક્યાર સુધીની જોગવાઈ છે? 21 થી લઈ અને 26. અને 16મું નાણાં પંચ અત્યારે રચાઈ ગયું છે અરવિંદ પનગઢિયા.
અરવિંદ પનગટિયા. ઓકે, પણ એ હવે આમનો કમિશનનો જે ટેન્યુઅર પૂરો થશે પછી આવશે. ઠીક છે. સો વાત શેની છે દોસ્તો કે કયા વિધાનો જે છે એ સાચા છે. તો 2 અને 3 સાચા હોય તો એવું આપણું જે છે કયો ઓપ્શન છે દોસ્તો? બી ઓપ્શન સાચો પડી જશે. ઠીક છે, ચલો તો ડન. અચ્છા, આપમાંથી કોઈ ભાઈ બહેન જે લેક્ચર જોઈ રહ્યા છે શું એ કમેન્ટ કરી શકશે? ભારત દેશમાં સેન્ટ્રલ ફાઇનાન્સ કમિશન નો એક્ટ જે છે એ કયા વર્ષે આવ્યો? ભારત દેશમાં નાણાં પંચ જે છે દોસ્તો, આ નાણાં પંચનો જે એક્ટ છે, આ નાણાં પંચનો એક્ટ કયા વર્ષે જે છે એ લાવવામાં આવ્યો હતો? મેં તમને આપણા દોસ્તો બંધારણીય ગેરબંધારણીય સંસ્થાના જે લેક્ચર્સ છે એ લેક્ચરમાં જે છે મસ્ત મજાની રીતે જે છે એ આ બાબત કીધેલી છે. જો આપને ધ્યાનમાં હશે, આપણે લેક્ચર જોયા હશે તો આપને આ ધ્યાનમાં આવી ગયું હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક ક્વેશ્ચન રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓમાંથી લઈ લે. રાષ્ટ્રપતિને જે છે એ સજા મોકૂફ રાખવા અથવા તો ઘટાડવાની જે છે એ સત્તાઓ પ્રાપ્ત થઈ છે. ભારત દેશના રાષ્ટ્રપતિ હોય દોસ્તો તો એ સજા શું કરી શકે? મોકૂફ કરી શકે, સજાનો ઘટાડો કરી શકે, સજાનો પ્રકાર બદલાવી શકે, હે ને, સજાની માત્રામાં ફેરફાર કરી શકે, વિશેષ પરિસ્થિતિમાં સજા જે છે અમુક સમય સુધી પોસ્ટપોન પણ રાખી શકે. રાજ્યપાલને પણ મૃત્યુદંડની સંપૂર્ણ માફી આપવાની સત્તા છે નહીં મુન્ના. ભારત દેશમાં જે છે એ રાષ્ટ્રપતિને સજા માફી 72 નંબરના આર્ટિકલમાં છે અને 161માં રાજ્યપાલને છે. પરંતુ રાજ્યપાલ જે છે એ ફાંસીની સજા માફ નહીં કરી શકે. યાદ રાખજો, ફાંસીની સજાને જે છે એ આજીવન કેદમાં તબદીલ કરી શકશે. યસ દોસ્તો, રાષ્ટ્રપતિ મહોદય શું કરશે? જે કઈ પ્રકારની ફાંસીની સજા હશે એને તબદીલ કરી શકશે, સાવ માફ નહીં કરી શકે. રાષ્ટ્રપતિ શું કરી શકશે? એ સાવ માફ પણ કરી શકશે. રાષ્ટ્રપતિ લશ્કરી અદાલત કોર્ટ માર્શલ દ્વારા આપવામાં આવેલી સજાને પણ માફ કરી શકે. ઓફકોર્સ દોસ્તો સાચી વાત છે કે રાષ્ટ્રપતિ મહોદય હશે એ સૈન્ય અદાલતે, પણ સૈન્ય અદાલતમાં કોઈ જજ નથી હોતા. યાદ રાખજો, સૈન્ય અદાલતના જજ તરીકે કોણ હોય? તો કે જે સિનિયર અધિકારી હોય એ જ રહેશે. સિનિયર અધિકારી ગણ હોય એ જ હંમેશા જે છે એ રહેશે. ઠીક છે, એક તમારે આમને યાદ રાખવાનું થાય. ઠીક છે, ડન. 1 અને 3 સાચું છે. આ રહ્યું દોસ્તો, 1 અને 3 સાચું થઈ જશે. ઠીક છે, ડન. બીજો ક્વેશ્ચન બી મસ્ત મજાનો થઈ ગયો. ત્રીજો ક્વેશ્ચન, અનુચ્છેદ 143 અંતર્ગત રાષ્ટ્રપતિની સત્તાઓ અંગેનો વિચાર કરો. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની કાયદાકીય સલાહ લઈ શકે છે. આપણે ત્યાં દોસ્તો મેં તમને જે છે સુપ્રીમ કોર્ટનું સલાહકારી ન્યાય ક્ષેત્ર ભણાવેલું હોય. એ સુપ્રીમ કોર્ટના સલાહકારી ન્યાય ક્ષેત્ર અંતર્ગત રાષ્ટ્રપતિ મહોદય સુપ્રીમ કોર્ટ પાસે કાયદાકીય જે છે એ સલાહ લઈ શકે. આના માટે સુપ્રીમ કોર્ટમાં હંમેશા યાદ રાખવાનું કે મિનિમમ 5 જજની પેનલ જે છે એ હોવી જોઈએ અને રાષ્ટ્રપતિ મહોદયને જે છે એ સલાહ આપે. કેટલા? મિનિમમ 5. તો વાત સાચી છે દોસ્તો, રાષ્ટ્રપતિની સલાહ ફરજિયાત સ્વીકારવી પડે છે, હે ને? તો રાષ્ટ્રપતિ જે છે એ દોસ્તો એની સલાહ શું ફરજિયાત કોઈ પણ જે છે એમને સ્વીકારવી પડે છે? તો યાદ રાખવાનું કે ના, આ રાષ્ટ્રપતિની સલાહ ફરજિયાત સ્વીકારવાની જે છે એ હોતી નથી. ઓકે, હવે સમજો આ શું કહેવા માંગે છે કે ભાઈ ભારત દેશના પ્રેસિડેન્ટ છે દોસ્તો, અને એ પ્રેસિડેન્ટે જે છે એ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી તો કયા સંજોગ હશે કે ત્યાં સલાહ આપવી જ પડશે? તો કે ભાઈ આઝાદી પૂર્વે રજવાડા સાથે થયેલી સંધિ અને તે અંગેના વિવાદ, તો એમાં સલાહ આપવી જ પડશે. આઝાદી બાદના લોક મહત્વના સામાન્ય વિષય પરની સલાહ એ કદાચ ના પણ આપે. અને મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે ભાઈ સલાહ માનવી કે ન માનવી એ તો રાષ્ટ્રપતિ ઉપર છે, પણ સુપ્રીમ કોર્ટ પાસે પાવર છે. સલાહ જે છે આઝાદી પૂર્વે રજવાડા સાથે સંધિ બાબતની હશે તો શું કરવું પડશે દોસ્તો? એ સલાહ જે છે આપવી પડે. આઝાદી બાદના લોક મહત્વના વિષય પરની સલાહ હશે તો એ ના પણ આપે. તો કહેવાનો તાત્પર્ય દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ ત્રીજું સ્ટેટમેન્ટ, સર્વોચ્ચ ન્યાયાલયનો અભિપ્રાય સલાહરૂપ સ્વરૂપનો હોય. મેં તમને હમણાં જ વાત કરી છે. તો અગેન 1 અને 3 સાચું પડે છે. તો 1, 3 સાચું પડે છે. તો એ કયું છે દોસ્તો? એ ઓપ્શન સાચો છે.
તો તમારે દોસ્તો માત્ર એમસીક્યુ નથી કરવાના, એમસીક્યુ ની જોડે જોડે જે થિયરી હું આપની સાથે ડિસ્કશન કરું છું એ થિયરી પણ યાદ રાખવાની થશે. કારણ કે માત્ર દોસ્તો જે છે એમસીક્યુ કર્યા તો એ નહીં ચાલે. એમસીક્યુ ની જોડે જોડે તમારે આવી થિયરીના મુદ્દાઓ જે છે કમ્પલસરી લેવા પડશે. રાષ્ટ્રપતિની સમાધાન સંબંધિત 5 પ્રકારની સત્તાઓ આપવામાં આવેલી હોય છે. એમાં જે છે એ વિધાનો તપાસ કરવાના. પાર્ડન નો અર્થ કોઈ પણ દંડ છે એને સંપૂર્ણપણે જે છે એ માફી આપી દેવાની થાય છે. એને શું કહેવાય દોસ્તો? તો કે ભાઈ પાર્ડન કહેવામાં આવે, સંપૂર્ણ માફી આપી દેવામાં આવે. તો કે હા ભાઈ. વિરામ એનો અર્થ થાય છે કે સજાની પ્રકૃતિ બદલ્યા વિના દંડની માત્રા જે છે એ ઓછી કરવી. કોઈ પણ જે છે એ સજાનો પ્રકાર બદલ્યા વિના દંડની માત્રા ઓછી કરવી. ના, આવું ન થાય. આનો મતલબ શું થાય? વિશિષ્ટ પરિસ્થિતિ લીધે, વિશિષ્ટ પરિસ્થિતિના લીધે સજા જે છે એ શું કરી દેવી છે દોસ્તો? તો કે વિશેષ પરિસ્થિતિના લીધે દંડની માત્રા જે છે એ શું થાય? તો કે એ અલગ અલગ પ્રકારના સ્વરૂપ બદલાય છે. આ ગલત થઈ જાય. કોમ્યુટ યાની લઘુકરણનો અર્થ થાય ભારે દંડના લીધે જે છે એ હલકા દંડમાં જે છે એમાં તમારે બદલાવ કરવો પડે છે. તો આ બાબત જે છે એ તમારું શું થઈ જશે દોસ્તો? સાચું થઈ જાય. તો યાદ રાખવાનું 1 અને 3 જે છે આપણા વિધાન અહીંયા સાચા થાય છે. ઠીક છે, ચલો તો અન્ય સત્તાઓ તરફ આગળ વધીએ. રાષ્ટ્રપતિની કટોકટી સંબંધિત થોડો સહેલો પ્રશ્ન છે દોસ્તો. આશા રાખું છું કે આ પ્રશ્ન તમને ઈઝી ગોઈંગ જે છે આવડી જતો હશે. 352 રાષ્ટ્રીય કટોકટી છે, તમે કહેશો જી હા. 356 રાજ્યમાં કટોકટી એટલે કે પ્રેસિડેન્શિયલ રૂલ, તમે કહેશો જી હા. 365 નાણાકીય કટોકટી, તમે કહેશો જી ના. કારણ શું દોસ્તો? કારણ કે 360 આવે છે. તો ઓપ્શન જે છે એ 1 અને 2 જે છે તમારો સાચો થઈ જશે. ડન છે? ઓકે, ચલો. ત્યારબાદ છઠ્ઠું, અનુચ્છેદ 360 હેઠળની નાણાકીય કટોકટી અંગેનો જે છે એ વિચાર કરવાનો થાય. રાષ્ટ્રપતિ નાણાકીય સ્થિરતા જોખમાય ત્યારે નાણાકીય કટોકટી જે છે જાહેર કરી શકે છે. ઓફકોર્સ દોસ્તો, જ્યારે ભારત દેશમાં નાણાકીય પરિસ્થિતિ જે છે એ બગડતી હોય ત્યારે અત્યાર સુધી ભારતમાં ક્યારેય નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવેલી નથી. અગાઉના લેક્ચરમાં મેં તમને કીધેલું હતું કે 1991માં પરિસ્થિતિ થઈ હતી પણ લાગુ કરી હતી ના ભાઈ. ભાઈ સાચું. નાણાકીય કટોકટી જાહેર થયા બાદ રાજ્યના વેતનમાં ઘટાડો કરી શકાય છે. ઓફકોર્સ દોસ્તો, તો વિધાન જે છે 1, 2, 3 આ ત્રણેય સાચા છે. તો તમારો રાઈટ આન્સર શું આવશે દોસ્તો? એ ને 1, 2, 3 છઠ્ઠામાં આટલું આવડશે? ઓકે, ચલો. દેન આફ્ટર 7મું, લશ્કરી સત્તાઓ અંગે નીચેના વિધાનો તપાસો. રાષ્ટ્રપતિ લશ્કરી દળોના સર્વોચ્ચ સેનાપતિ હોય છે. ત્રણેય સેનાના વડા કોણ છે? પણ યાદ રાખવાનું, તો તમને એવું પૂછે કે ત્રણેય સેનાના સુપ્રીમ કમાન્ડર, તો તમારે કમ્પલસરી લખી દેવાનું થાય છે કે રાષ્ટ્રપતિ મહોદય. પણ યાદ રાખવાનું, ત્રણેય સેનાના રાજનૈતિક પ્રમુખ, તો પછી તમારે લખવાનું થાય છે પીએમ. ઓકે, હવે જો આપણે ત્યાં આર્મી હોય દોસ્તો, તો એના વડા કોણ કહેવાય? જનરલ કહેવાય. નેવીના વડા કોણ કહેવાય? એડમિરલ કહેવામાં આવશે. એરફોર્સના વડા શું કહેવાય? એર ચીફ માર્શલ કહેવાય. તો હવે તમે સારી રીતે જાણો છો કે આ ત્રણેય જે છે એ ત્રણેયથી એક પદ ઉપર આવે છે. એને શું બોલાય? સીડીએસ. આ તમે જાણો છો દોસ્તો, હે ને? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. પહેલો મુદ્દો તમે મને એ કહો કમેન્ટમાં કે ભાઈ સીડીએસ નું પદ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? એક તમારે મને આ કમેન્ટ કરી દેવાની. બીજી, સીડીએસ ના પદ માટે કઈ સમિતિ જવાબદાર છે? એક તમારે લખી દેવાનું કે સીડીએસ નું પદ કયા દેશમાંથી લીધેલું છે, અને એક તમારે લખી દેવાનું સીડીએસ જે છે એની રચના કરવા માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી. પીઆઈ 2019 મેન્સનો પ્રશ્ન મેં તમને કીધેલો છે. તો આવા પ્રશ્ન દોસ્તો જે છે એ પૂછાતા હોય છે. ચલો જોઈએ, આપ કમેન્ટ કરજો, આગળ વધીએ આપણે. સંસદ લશ્કરી દળોની રચના અને નિયમો ઘડવા માટે જે છે એ જવાબદાર થાય છે. ભારત દેશની પાર્લામેન્ટ છે દોસ્તો, એ અલગ અલગ લશ્કરી દળો હોય તો એના નિયમો ઘડી શકે છે. અહીંયા હું વાત કરું છું આર્મી એક્ટ.
ઓકે, તો આ બાબત જે છે તમારી સાચી થઈ જાય. રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વિના યુદ્ધ જાહેર કરી શકે છે. ભારત દેશના રાષ્ટ્રપતિએ સંસદની મંજૂરી વિના જે છે એ યુદ્ધ જાહેર જે છે એ કરી શકતા નથી. આને યાદ રાખવાનું થાય. તો આપણો જે છે પહેલો અને બીજો, સંસદની મંજૂરી તો જોશે ભાઈ યુદ્ધ જાહેર કરવું હશે તો ફર્સ્ટ અને સેકન્ડ. ચલો, આઠમું, રાષ્ટ્રપતિની રાજદ્વારી સત્તાઓ. સત્તા અંગે વિચાર કરો. રાષ્ટ્રપતિ વિદેશમાં ભારતીય રાજદૂતની નિમણૂક કરે છે. આને શું કહેવાય? હાઈ કમિશનર. આને શું કહેશો દોસ્તો? હાઈ કમિશનર. હમણાં તમે જોયું હશે કે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી જે છે એ ભારતમાં આવ્યા હતા. એક પ્રકારનો દોસ્તો જે છે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં જે છે એ ભારત સરકારનો માસ્ટર સ્ટ્રોક કહેવાય. અને આ માસ્ટર સ્ટ્રોકના અનુસંધાનમાં દોસ્તો જે છે એ હવે કાબુલમાં ભારતની એક, કાબુલ એટલે અફઘાનિસ્તાન, ત્યાં એક રાજનૈતિક કચેરી જે છે એ રાજદ્વારી સંબંધોને આગળ વધારવા માટે થઈ અને ઓપન થાય છે. તો જેવી રીતે પાકિસ્તાન જે છે એ ચાઇનાના, પાકિસ્તાન જે છે તુર્કી, પાકિસ્તાન જે મલેશિયા, આ બધાનો બેઝ લઈ અને ભારત સાથે જે છે અવર ચડાઈ કરે છે. તો આવી જ અવર ચડાઈ જે છે હવે આપણે કરશું, અને ત્યારે તમને ખબર પડે. એટલે કહું છું દોસ્તો, આપમાંથી જે લોકો તૈયારી કરો છો ને, આ તૈયારી કરવામાં જે વ્યક્તિઓ બહુ સારી પ્રિપેરેશન કરે છે એમની કોમ્પિટિશન એક્ચ્યુઅલમાં એસટીઆઈમાં ગયા વખતે જે લોકો રહી ગયા છે અમુક માર્ક માટે, એની સાથે છે. નવા ઉમેદવાર તો હજી થોડાક ઈગોમાં રહી ગયા હશે કે કરી લેશું, જોઈ લેશું, થઈ જશે, હે ને? એવું નહીં ચાલે દોસ્તો. તો નવા વ્યક્તિઓ પાસ તો ડેફિનેટલી થઈ શકશે. એવું નથી કે પહેલી વખત એસટીઆઈ ની પરીક્ષા આપવા જાવ છો તો તમને નિરાશા જ મળી જશે. નહીં, ડેફિનેટલી પાસ થઈ શકશો. પણ ત્યાં તમારે તમારો ઈગો સાઈડમાં મૂકી દેવો પડશે. ત્યાં તમારે ઈગો રાખવો હોય તો તમારા કન્ટેન્ટનો, તમારા નોલેજનો રાખવો પડશે, હે ને? સો કહેવાનો તાત્પર્ય એ છે દોસ્તો કે ભાઈ આપણે એક માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે. તો અન્ય રાષ્ટ્રમાં જે ભારતના રાજદૂત હોય એમની નિમણૂક કોણ કરે છે? બટ ઓબ્વિયસ છે દોસ્તો, રાષ્ટ્રપતિ મહોદય કરે છે. વિદેશી રાજદૂતોને સ્વીકારવાની સત્તા પ્રધાનમંત્રી પાસે હોય છે. નાજી, પ્રધાનમંત્રી પાસે જે છે દોસ્તો અન્ય કોઈ રાષ્ટ્ર હોય અને અન્ય કોઈ રાષ્ટ્રના રાજદૂત છે અને એમના જે છે એ આઈડી કાર્ડ હોય છે દોસ્તો. એ આઈડી કાર્ડ ક્યાં હોય છે? તો કે એ આઈડી કાર્ડ જે છે એ રાષ્ટ્રપતિ પાસે હોય છે. જેમ ભારતના જે રાજદૂત અન્ય રાષ્ટ્રમાં છે એ રાજદૂતની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પણ અન્ય રાષ્ટ્રના રાજદૂત ભારતમાં છે તો એમના આઈડી કાર્ડ કોની પાસે? રાષ્ટ્રપતિ ભવનમાં હોય. તો એમાં પ્રધાનમંત્રી જે છે આવશે ના આવે. આંતરરાષ્ટ્રીય કરારો રાષ્ટ્રપતિના નામે થાય છે. ભારત દેશમાં દોસ્તો કોઈ પણ પ્રકારની આંતરરાષ્ટ્રીય કરાર છે, આંતરરાષ્ટ્રીય સંધિ છે, કોના નામે થાય છે? આંતરરાષ્ટ્રીય કરાર કે આંતરરાષ્ટ્રીય સંધિ જે છે રાષ્ટ્રપતિ મહોદયના જે છે એ નામથી જ થાય છે. ઓફકોર્સ દોસ્તો, જ્યારે G20 બેઠક મળી, તો G20 બેઠક ભારતમાં મળી ત્યારે G20 ના વડાઓ અને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી. એ આમંત્રણ પત્રિકામાં ભારતના વડાપ્રધાનનું નહીં, ભારત દેશના પ્રેસિડેન્ટનું, રાષ્ટ્રપતિનું જે છે એ નામ, રાષ્ટ્રપતિના જે છે એ નિમંત્રક તરીકે સિગ્નેચર હોય છે. તો 1 અને 3 સાચા છે. તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? તમારો એ આન્સર રાઈટ આવશે. ઠીક છે? તો આપની પાસે રોજે રોજ દોસ્તો અલગ અલગ પ્રકારના કોન્ટેન્ટ સાથે હું આવું છું અને આપનો સારો જે છે એ, કારણ કે દોસ્તો જીપીએસસી ની તૈયારી કરવી એટલા માટે સારી થાય છે, ખબર? કારણ કે જીપીએસસી માં એક ઝુંડ નહીં આવે. જીપીએસસી માં શોર્ટ લિસ્ટ કરેલા વ્યક્તિઓ આવશે કે જેની જે છે એ તૈયારી કરવાનો જુસ્સો, કારણ કે બંને વર્ગ અલગ છે. આપ એવું ન કરી શકો સર હું કોન્સ્ટેબલ કરું ને એસટીઆઈ કરું. નહીં દોસ્તો, વાતો કરવાથી અહીંયા નહીં થઈ શકે. કોન્સ્ટેબલ પીએસઆઈ એની રીતે બેસ્ટ છે, એસટીઆઈ બેસ્ટ છે. બંનેના વે અલગ છે, હે ને? એક બહુ નેશનલ હાઈવે જાય છે, એક એક્સપ્રેસ હાઈવે જાય છે. બંને રસ્તા સારા છે, પણ પેલો એસટીઆઈ વાળો, જીપીએસસી વાળો એક્સપ્રેસ છે, બહુ જલ્દી પહોંચાડી દે છે આપણને. જલ્દી એટલે આપણું કરિયર બહુ સારું રહે છે. પેલો છે તો નેશનલ હાઈવે, એમાં કોઈ ચિંતા નથી. આની કમ્પેરિઝનમાં એના પગાર ભથ્થા ઓછા થઈ ગયા હોય, હે ને? સો આ બાબત છે. આવું આપણે ભણવું હોય તો અત્યારે દોસ્તો જે છે એ આપણે ઓફર ચાલે છે દિવાળી માટેની. દિવાળી માટેની જે ઓફર ચાલે છે એમાં 7,000 છે, એમાં 50% તો ડિસ્કાઉન્ટ મેં તમને ઓલરેડી આપેલું જ છે, એટલે 3500 રૂપિયા છે.
પણ એની જોડે જોડે આ દિવાળી દરમિયાન દોસ્તો જે છે એ તમે પરચેસ કરશો તો આમાં પણ તમને એક્સ્ટ્રા પ્રકારનું 10% ડિસ્કાઉન્ટ મળશે. હવે આમાં શું આવશે તો કે ભાઈ વિડીયો લેક્ચર રોજના તમને મળી જશે, સિલેબસ પ્રમાણે મળી જશે, એની પીડીએફ પણ મળી જશે, એના એમસીક્યુ પણ મળી રહેશે, એના મોક પેપર એ તમને મળી રહેશે. પ્લસમાં દોસ્તો જે છે એ છેલ્લા 11 વર્ષના યુપીએસસી ના પીવાયક્યુ તમને મળી રહેશે, હે ને? આ બધું અને પીવાયક્યુ ગુજરાતીમાં મળી રહેશે. દરેક પીડીએફ સારી રીતે તમે પ્રિન્ટ આઉટ લઈ શકો, કરંટ અફેર્સ બી આમાં જ આવી જશે. મતલબ આ કોર્સ લીધા પછી તમારા આ બધા અમે સરકારી સ્ત્રોત જ વાપરીએ છીએ, જેમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ છે, જીસીઆરટી છે, એનસીઆરટી છે, માહિતી ખાતું છે, હે ને? તો તમારે એ કોઈ ચિંતાનો વિષય નહીં રહે. તો આપ કોર્સ લેવો હોય તો આપ કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન જે છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો, એમાંથી જે છે આપનો કોર્સ પસંદ કરી શકો છો. અને જો તમે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય, એસટીઆઈ ની તૈયારી કરતા હોય, આદિજાતિ વિકાસ અધિકારીની તૈયારી કરતા હોય તો તમારા માટે એક જીપીએસસી નો સ્પેશિયલ કોર્સ છે દોસ્તો, એ તમે જે છે એ એડવાન્સ કોર્સ લઈ શકો છો. તમને સારી રીતે મટીરિયલ આપશું, એમાં મારું તમને ગાઈડન્સ મળી જશે. 1500 રૂપિયાનો મેન્ટરશિપ પ્રોગ્રામ પણ તમને ફ્રી મળશે. મતલબ કે શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, કયા વિષયને કેટલું પ્રમાણ આપવું જોઈએ, એ હું તમને પ્રોપર એક જે છે એ સ્કેડ્યુલ બનાવી દઈશ. ફેકલ્ટીઓના નામ હું તમને કહું છું દોસ્તો કે જે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવતા હોય એવા બધા ફેકલ્ટીઓ જે છે એ અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ તમને અહીંયા ભણાવશે. અને આ દરેક જે ફેકલ્ટી છે, આ દરેક ફેકલ્ટીના જે છે એ ડેમો લેક્ચર્સ આપણી એપ્લિકેશનમાં દોસ્તો જે છે એ અવેલેબલ છે, હે ને? એપ્લિકેશનમાંથી આપ ડેમો લેક્ચર પણ સારી રીતે જોઈ શકો છો. અને આ આપણી દોસ્તો એક પ્રકારની અચીવમેન્ટ છે. જેટલું કરાવીએ છીએ એટલું બધું જ પૂછાય છે. લાસ્ટ એસટીઆઈમાં દોસ્તો 1, 2, 3 નહીં 60 પ્રશ્ન જે છે એ પૂછાણા હતા. જીપીએસસી એસસીએફ આરએફઓ લીધી એમાં 31 પ્રશ્ન પૂછાયેલા હતા. આસિસ્ટન્ટ મેનેજર જે છે દોસ્તોમાં 75 ક્વેશ્ચન પૂછાયેલા હતા, હે ને? અને લાસ્ટ ડીવાયએસઓ ગઈ છે, આ ડીવાયએસઓમાં દોસ્તો જે છે એ 32 ક્વેશ્ચન પૂછાયેલા છે 2025 ના. આ પણ તમને કહું છું કે ભરોસો નહીં કરવાનો, ઓલરેડી જે છે એ લેક્ચર જોતા આવવાનો. કનેક્ટ ગાઈડન્સ યુટ્યુબમાં જાઓ, યુટ્યુબમાં જશો એટલે દોસ્તો પ્લેલિસ્ટ મળશે અને એમાં તમે જે છે આ વસ્તુ જોઈ શકો છો. ડન છે? તો એ વસ્તુને જે છે એ જોઈ લેજો. અને આપને જે છે આવા જ ગ્રુપમાં એડ થવું હોય કે જ્યાં તમને આવી તમામ પ્રકારની અપડેટ મળતી રહેતી હોય તો ગર્લ અને બોય બંને માટેનું અલગ ગ્રુપ બનાવેલું છે, ઠીક છે? અને એમાં જોઈન્ટ લખી અને આપ મોકલી દેજો, તમને જે છે તમામ પ્રકારની ડિટેલ હું મોકલી આપીશ, ઠીક છે? રાષ્ટ્રપતિના વિશેષ અધિકારો. રાષ્ટ્રપતિ પોતાના હોદ્દા દરમિયાન કોઈ ફોજદારી કાર્યવાહીથી જે છે એ મુક્ત રહે છે. ઓફકોર્સ દોસ્તો, ભારત દેશના જે રાષ્ટ્રપતિ છે એમને હોદ્દા દરમિયાન કરેલા કાર્યો જે છે એમને કોઈ કોર્ટમાં જે છે લઈ જઈ શકાય નહીં. આવું 361 નંબરના જે છે એ આર્ટિકલમાં લખેલું છે. રાષ્ટ્રપતિ રાજ્યપાલના વિશેષાધિકાર. રાષ્ટ્રપતિના વર્તનની સમીક્ષા કોઈ અદાલત જે છે એ કરી શકતી નથી. રાષ્ટ્રપતિએ દોસ્તો કોઈ પણ પ્રકારના જે છે એ કામ કર્યા છે તો એના વર્તન, રાષ્ટ્રપતિએ કોઈ નિર્ણય લીધેલો છે એનો તમે રિવ્યુ કરી શકો. રાષ્ટ્રપતિએ બંધારણીય સુધારો કર્યો છે એ રિવ્યુ થઈ શકે, પણ રાષ્ટ્રપતિ જે છે દોસ્તો એના વર્તનની ક્યારેય સમીક્ષા થાય તો કે ના, આ વસ્તુ સાચી છે, રાષ્ટ્રપતિના વર્તનની સમીક્ષા અદાલત કરી શકે નહીં. રાષ્ટ્રપતિ સામે દીવાની કાર્યવાહી તેમના હોદ્દા પર રહી કરી શકાતી નથી. જો દીવાની કાર્યવાહી જે છે ચલાવી શકાય, 2 મહિના પહેલા નોટિસ આપો તો ચલાવી શકાય, પરંતુ સજા થાય તો સજા જે છે એ મળશે નહીં. ઓકે, એ હોદ્દો પૂર્ણ થશે પછી જ મળશે. એટલે હોદ્દા પર રહી શકતા હોય ત્યારે દીવાની કેસ જે છે ચલાવી શકાય, ફોજદારી જે છે એ ચલાવી શકાતો નથી. તો આ વિધાન જે છે તમારું આમ જોવા જાય તો સાચું કરી દેવાનું થાય છે દોસ્તો. તો 1 અને 2 અને 3 આ ત્રણેય જે છે તમારા સાચા આવે છે. ડન છે? લાસ્ટ વન, રાષ્ટ્રપતિ જે છે એની માફીની સત્તા. રાષ્ટ્રપતિને મૃત્યુદંડ માફ કરવાની સત્તા છે. આવું કેટલા નંબરમાં કીધેલું છે? 72. તો જીપીએસસી એ દોસ્તો જે છે એ 2000 ને જે છે એ 25માં 20/4/2025 એડવર્ટાઇઝ નંબર 240 જીપીએસસી ક્લાસ 1-2 ની ભરતી થઈ. એમાં પ્રશ્ન એવો પૂછ્યો કે રાષ્ટ્રપતિ કયા સંજોગમાં મૃત્યુદંડની સજા માફ કરી શકે અથવા તો ત્યાં જઈ શકાય? એક તો સૈન્ય અદાલત,
દ્વારા સજા આપવામાં આવેલી હોય, એક તો મૃત્યુદંડ માટેની સજા હોય અથવા કેન્દ્ર રાજ્યના કાયદાથી દંડિત વ્યક્તિ હોય. ઓકે, શું તમને હું તમામ પ્રકારના પીવાયક્યુ લેતો જાઉં છું દોસ્તો. ઇવન આપણે જે કોર્સ છે દોસ્તો, એ કોર્સમાં પણ તમને અમે કહેતા જશું કે ભાઈ આપણો આ પીવાયક્યુ ક્યાં પૂછાયેલો છે, શેમાંથી જે છે એ પ્રશ્ન પૂછાય છે, તો એ બાબત પણ આપણા ધ્યાનમાં આવી જવી જોઈએ. ચલો, તો આ બાબત જે છે એ સાચી છે. રાષ્ટ્રપતિની સમાધાનની શક્તિ ન્યાયિક સમીક્ષાથી પર છે. ભારત દેશમાં કોઈ પણ રાષ્ટ્રપતિ જે છે એ માફી આપે છે, તો શું એની ન્યાયિક સમીક્ષા જે છે એ થઈ શકે કે ન થઈ શકે? પર છે, પર છે એટલે ઉપર છે, તો આપણે યાદ રાખવાનું ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. આપણને યાદ રાખજો, રાષ્ટ્રપતિ જે છે એ તમને સજા માફી આપે તો એનું પણ જ્યુડિશિયલ રિવ્યુ થાય. રાજ્યપાલ પાસે લશ્કરી અદાલતની સજા માફ કરવાની સત્તા છે. રાજ્યપાલ મહોદય છે દોસ્તો, તો એ લશ્કરી અદાલત જે છે એમની સત્તા માફ કરવાની સત્તા ન ધરાવતા હોય, કારણ કે એ સત્તા તો કોણ ધરાવે છે ભાઈ? તો કે માત્ર રાષ્ટ્રપતિ જ ધરાવે છે, હે ને? તમે જે સૈન્ય અદાલતના કાયદાઓ છે, સૈન્ય અદાલતના કાયદાઓ, તો આ સૈન્ય અદાલતના કાયદાઓ જે છે એ શું થાય દોસ્તો? તો કે તમે સૈન્ય અદાલતની ટ્રિબ્યુનલ, આમાં જે છે એ શું કરી શકો છો? તો કે તમે પટકારી શકો અને ત્યારબાદ તમે રાષ્ટ્રપતિ પાસે જઈ શકો છો. ઓકે, તો રાજ્યપાલ પાસે લશ્કરી અદાલતની માફ કરવાની સત્તા ન હોય, તો માત્ર એક સાચું છે, માત્ર એક સાચું હોય તો એવું કયું છે દોસ્તો? તો કે બી ઓપ્શન જે છે તમારું રાઈટ આવશે. ઠીક છે, ચલો, તો આજનો દોસ્તો આ 10મા દિવસનો એસટીઆઈ નો પ્રોગ્રામ જે છે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આવતીકાલે દોસ્તો 19 તારીખ છે અને આ 19 તારીખે 11મો જે છે એ દિવસ છે. જેટલા લેટ આપ જોડાશો દોસ્તો, એટલું નુકસાન આપને થશે. ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ અને પીએમ ની બાબતો જે છે એ આવતીકાલે જોવાની થશે. ઓકે, 10 દિવસ જતા રહ્યા છે, 80 દિવસમાંથી હવે 70 દિવસ બાકી છે. તો જેટલા વહેલા આપ જોડાઈ જાવ એટલું આપણા માટે ફાયદાકારક થશે. તમને એમ થાય કે સર કન્ટેન્ટ નથી મળતું તો આપ ના જોડાવ તો કોઈ ચિંતા નથી. ઠીક છે, કારણ કે અહીંયા કોઈ આમંત્રણ આપવાની વાત નથી દોસ્તો, હે ને? હું પ્રોફેશનલી વર્ક કરું છું. આપ લોકો જે છે એ એક સારા જે છે કન્ટેન્ટ માટે આવો છો, જે આપણા બંનેની જે છે એક પ્રકારની ઈચ્છા શક્તિ પૂર્ણ થઈ જશે. બંનેના સમન્વયથી જે છે એ તમે સારા રીતે પાસ થઈ શકશો. અહીંયા જે વધારે ખાખાખીખી, વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈક, શેર, સબસ્ક્રાઇબ આવું નહીં આવે. આવું કરવું હોય તો ઘણી બધી યુટ્યુબ યુનિવર્સિટી છે, આપ ત્યાં જઈ શકો છો. ઠીક છે, ચલો, તો સ્ટાર્ટ કરશો આવતીકાલ છે દોસ્તો. વાઇસ પ્રેસિડેન્ટ, પીએમ જોઈ લેજો, મંત્રીઓ જોઈ લેજો અને સાંજે પાછા આવા જ સમયે 9 વાગ્યાના ટકોરે મળીએ છીએ. ઠીક છે, આવજો, બાય, સિયા. તૈયારી સંદર્ભે કંઈ પણ હોય તો આપ ગમે ત્યારે પૂછી શકો છો. ઠીક છે.